ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જાણીતા ટુરિસ્ટ પોઈન્ટ ઉપર પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની કરેલી ઘાતકી હત્યા બાદ દેશભરમાં આતંકવાદ અને પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારી તંત્ર લોકોની ભીડભાડવાળી તથા સંવેદનશીલ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરી રહ્યું છે। ત્યારે જામનગર રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત વેળાએ ગઈકાલે રાત્રિના સમયે તથા આજે ગુરુવારે બપોરના સમયે સુરક્ષા અને ચેકિંગના નામે શૂન્યાવકાશ જેવી સ્થિતિ જોવા મળી હતી। ગઈકાલે બુધવારે તથા આજે ગુરુવારે રેલવે સ્ટેશન પરિસરમાં આ સમયે ક્યાંય સુરક્ષા વ્યવસ્થા કે ચેકિંગની કામગીરી નજરે પડી ન હતી। રેલવે સ્ટેશન બહાર બુકિંગ કાઉન્ટર, લોબી, પ્લેટફોર્મ અને એન્ટ્રી ગેટ ઉપર આરપીએફ કે રેલવે પોલીસ દ્વારા કોઈ બંદોબસ્ત કે ચેકિંગ જોવા મળ્યું ન હતું। લોકો મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા વગર કે કોઈ રોકટોક વગર અવરજવર કરતા નજરે પડ્યા હતા। કેટલાક યાત્રીઓ પોતાનો સામાન પોતાની રીતે મેટલ ડિટેક્ટરમાં ચેક કરતા હતા, પરંતુ ગુજરાત પોલીસ કે રેલવે પોલીસના કર્મચારીઓ ક્યાંય નજરે ચડ્યા ન હતા। ટૂંકમાં સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં સુરક્ષા સલામતીના નામે મોટું મીંડું જોવા મળી રહ્યું છે।